બજેટ તૈયાર કરવાની લોકિન પ્રક્રિયા શરૂ થાય એ પહેલા દર વર્ષે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી પેપરલેસ બજેટ છે એ રજૂ કરવામાં આવી રહ્યું છે. અને જો આ હલવા સેરેમની છે એ દર વર્ષે આપણા નાણામંત્રી નિર્મલા સીતારામન છે એ કરી રહ્યા છે. 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ કરવાના છે ત્યારે સામાન્ય રીતે બજેટ બનાવવા સાથે સંકળાયેલા અધિકારીઓને હલવા સેરેમનીમાં ભાગ લેવામાં આવે છે. હવે તમને એમ થશે કે યાર આ હલવા સેરેમની શું છે? એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે જેના વિશે મારે આજે તમારી સાથે વાત કરવી છે. અને જ્યારે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરવામાં આવી રહ્યું છે, જે પેપરલેસ રહેવાનું છે અને જે તમે મોબાઈલ એપ પર ઉપલબ્ધ રહેશે, ત્યાંથી તમે જોઈ શકો છો. પણ બજેટ બનાવવાની પ્રક્રિયા અત્યંત ગોપનીય હોય છે અને આ પ્રક્રિયાની જટિલતાને કારણે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે, જે માત્ર હળવો માહોલ બનાવવા માટે કરવામાં આવે છે. બજેટની તૈયારીમાં સામેલ જેટલા પણ અધિકારીઓ છે અને કર્મચારીઓ છે એમને 1 ફેબ્રુઆરી સુધી સમગ્ર દુનિયાથી દૂર રહેતા હોય છે. માત્ર નાણામંત્રી અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ છે એમને જ ઘરે જવાની મંજૂરી હોય છે. હવે બજેટ પહેલા નાણામંત્રી દ્વારા હલવા સેરેમનીનું જે આયોજન કરવામાં આવે છે એ આ હલવા સેરેમનીનો અર્થ થાય છે કે બજેટને હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેનું પ્રિન્ટિંગ કામ છે એ પણ શરૂ થઈ ગયું છે. એટલે આ સેરેમનીમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં જે અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે એનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. અને લાંબો સમય ચાલેલી બજેટ બનાવવાની જે પ્રક્રિયા છે એ પૂરી થયા બાદ મોં મીઠું કરાવીને સત્તાવાર રીતે લીલી ઝંડી આપવામાં આવે છે અને નાણામંત્રી કઢાઈમાંથી હલવો પીરસીને બજેટને લીલી ઝંડી આપે છે. એટલે આ હલવા સેરેમનીનું આયોજન એ નાણાં મંત્રાલયના નોર્થ બ્લોકના ભોયરામાં કરાય છે. બજેટ છાપવા માટે અહીં એક સ્પેશિયલ પ્રેસ છે જ્યાં આ બધી જ પ્રક્રિયાઓ થતી હોય છે. શું તમને આ સેરેમની વિશે ખબર હતી? કેવી લાગી અમારી આ ઇન્ફોર્મેશન? તો ડેફિનેટલી કોમેન્ટ કરીને અમને જણાવો. બસ જોડાઈ રહો અમારી સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.